નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એસટી નિગમના અગત્યના પ્રશ્નો આજે આપણે જોવાના છીએ. તો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે ગુજરાત એસટી નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આપણો જવાબ રહેશે ઓપ્શન કે 1 મે 1960. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ ની સ્થાપના 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે જ કરવામાં આવી હતી. આ નિગમ બોમ્બે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના વિભાજન બાદ અસ્તિત્વમાં આવ્યું હતું અને શરૂઆતમાં નિગમ પાસે માત્ર 7 વિભાગો અને 76 ડેપો અને 1767 બસોનો કાફલો હતો અને આજે આ સંસ્થા 16 વિભાગો 7 વિભાગોમાંથી 16 વિભાગો અને 125 થી વધુ ડેપો સાથે વિસ્તૃતને ગુજરાતમાં 98% થી વધુ ગામડાઓને બસ સેવાથી સાંકળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 કે ગુજરાત એસટી નિગમના નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા કોને છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન કે ગુજરાત સરકારનો. નિગમ રાજ્ય સરકાર હસ્તક હોવાથી બોર્ડ દ્વારા લેવાયેલા મોટા નીતિ વિષયક નિર્ણયો જેમ કે ભાડામાં વધારો કે બજેટ મંજૂરી પર આખરી મહોર ગુજરાત સરકારનો વાહન વ્યવહાર વિભાગ મારે છે. એટલે આપણો જવાબ રહેશે કે ગુજરાત એસટી નિગમના નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા ગુજરાત સરકાર પાસે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન કે ગુજરાત એસટીમાં મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી છે? જવાબ છે 2012. ગુજરાત એસટીમાં મહિલા કંડક્ટરોની સત્તાવાર ભરતીની શરૂઆત સમગ્ર ગુજરાત રાજ્ય સ્તરેથી વર્ષ 2012માં કરવામાં આવી હતી. રાજ્ય સરકારની મહિલા ઉત્થાન નીતિ અને સરકારી નોકરીઓમાં 33% મહિલા અનામતની જોગવાઈ હેઠળ નિગમે સૌ પ્રથમવાર ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને 2012માં શરૂ કરવામાં આવી હતી મહિલા કંડક્ટરોની ભરતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. ગુજરાત એસટી બસનું વહીવટી માળખું કેટલા સ્તરનું છે? જવાબ છે 3 સ્તરનું છે. મધ્યસ્થ કચેરી, વિભાગીય કચેરી અને ડેપો સ્તર. ગુજરાત એસટી બસના વહીવટી માળખા કેટલા છે? 3 છે. કયા કયા? તો કે મધ્યસ્થ કચેરી, વિભાગીય કચેરી અને ડેપો સ્તર. મધ્યસ્થ કચેરી એટલે કે મધ્યસ્થ કચેરી અમદાવાદના રાણીપ ખાતે આવેલ છે અને ત્યાંથી સમગ્ર રાજ્યની એસટી બસોનું સંચાલન, નાણાકીય આયોજન અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે અને તે સ્તરે નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બેસે છે. વિભાગીય કચેરી જોઈએ તો કે સમગ્ર ગુજરાતમાં કુલ 16 વિભાગીય કચેરીઓ આવેલી છે અને દરેક વિભાગીય કચેરી હેઠળ જે તે જિલ્લા કે વિસ્તારના ડેપોનું સુપરવિઝન થાય છે અને એ કચેરીના વડા ડિવિઝનલ કંટ્રોલર હોય છે જેને શોર્ટમાં ડીસી તરીકે ઓળખવામાં આવે છે. ડેપો સ્તર એટલે કે સ્થાનિક કક્ષાએ રાજ્યભરમાં કુલ 125 થી વધુ એસટી ડેપો કાર્યરત છે. ગુજરાતમાં કેટલા એસટી ડેપો કાર્યરત છે? તો 125 થી વધુ ડેપો કાર્યરત છે. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 5. હાઈવે પરની હોટલ પર એસટી બસોના અધિકૃત રોકાણ માટે એસટી શું આપે છે? જવાબ છે ઓપ્શન એ, લાયસન્સ આપે છે. હાઈવે પરની હોટલ પર એસટી બસના અધિકૃત રોકાણ માટે ગુજરાત એસટી નિગમ સંબંધિત હોટલ સંચાલકને પરવાનો એટલે કે લાયસન્સ આપે છે. આ કોઈ ફક્ત સુવિધા નથી પરંતુ નિગમ અને હોટલ માલિક વચ્ચે એક વ્યવસાયિક કરાર હોય છે. એસટી નિગમ સમયાંતરે નેશનલ અને સ્ટેટ હાઈવે પર બસો ઊભી રાખવા માટે ઓનલાઈન ઈ ટેન્ડર બહાર પાડે છે અને જે હોટલ સૌથી વધુ રોયલ્ટી નિગમને પ્રતિ બસ ચૂકવવાની રકમ એટલે કે રોયલ્ટી, જે હોટલ સૌથી વધુ રોયલ્ટી આપવા તૈયાર થાય તેને જ બસ ઊભી રાખવાનો સત્તાવાર અધિકાર મળે છે. એસટી નિગમ પોતાના ડ્રાઈવર અને કંડક્ટરને કડક સૂચના આપે છે કે બસ માત્ર અધિકૃત હોટલ પર જ ઊભી રાખવી જોઈએ. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 6 કે એસટી પ્રવાસ માટે
એસટી નિગમે કોની નિમણૂક કરી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કે ટ્રાવેલ્સ એજન્ટની નિમણૂક કરી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોની ટિકિટ બુકિંગ અને પ્રવાસને વધુ સરળ બનાવવા માટે સત્તાવાર રીતે ડાયરેક્ટર એજન્ટો અને ફ્રેન્ચાઇઝી એજન્ટોની નિમણૂક કરવામાં આવી છે. જોઈએ પ્રશ્ન નંબર 7. એસટીમાં સીધી ભરતીમાં આશ્રિતો માટે કેટલા ટકા જગ્યા અનામત રખાય છે? જવાબ છે 5%. ગુજરાત એસટી નિગમ અને ગુજરાત સરકારના નિયમો અનુસાર ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહના આધારે નોકરી આપવા માટે સીધી ભરતીની કુલ જગ્યાઓમાંથી મહત્તમ 5% જગ્યાઓ અનામત રાખવામાં આવે છે. સામાન્ય રીતે આ 5%નો કોટા વર્ગ 3ની વાત કરીએ તો કે સામાન્ય રીતે આ 5%નો કોટા ક્લાર્ક, કંડક્ટર કે વર્ગ 3 અને વર્ગ 4 ની સીધી ભરતીની જગ્યાઓ પર લાગુ થાય છે. આશ્રિતોની સીધી નિમણૂક કરવા માટે નિગમ દ્વારા જે તે વર્ષમાં ખાલી પડેલ સીધી ભરતીની કુલ બેઠકોની ગણતરી કરવામાં આવે છે અને તેમાંથી 5%થી વધુ જગ્યાઓ આશ્રિતો દ્વારા ભરી શકાતી નથી. જોઈએ પ્રશ્ન નંબર 8. એસટી બસોમાં ટોલ ટેક્સ કોની પાસેથી વસૂલ કરવામાં આવે છે? જવાબ છે મુસાફરો પાસેથી વસૂલ કરવામાં આવે છે. ગુજરાત એસટી બસોમાં ટોલ ટેક્સની રકમ સીધી રીતે મુસાફરો પાસેથી ટિકિટના ભાડાની સાથે વસૂલ કરવામાં આવે છે. નિગમ દ્વારા રકમ ટોલ યુઝર ફી તરીકે મુસાફરોની ટિકિટની કિંમતમાં જ ઉમેરી દેવામાં આવે છે. મિત્રો, કેન્દ્ર સરકાર હસ્તકના નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર એસટી બસો માટે ટોલ ટેક્સ માફ નથી. તેથી આ રૂટ પર દોડતી બસોને ટોલ ટેક્સ મુસાફરોની ટિકિટમાં ભાડા ગણતરી કરીને વસૂલવામાં આવે છે. અને ગુજરાતની વાત કરીએ તો કે ગુજરાત સરકારની નીતિ અનુસાર રાજ્ય હસ્તકના 12 મુખ્ય સ્ટેટ હાઈવે પરથી પસાર થતી એસટી બસોને ટોલ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. તેથી આ રૂટ પર મુસાફરો પાસેથી કોઈ ટોલ ટેક્સ લેવાતો નથી અને તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. જોઈએ પ્રશ્ન નંબર 9. એસટી કયા પ્રકારની બસો ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈ ફેરવે છે? તો જવાબ છે વોલ્વો. વોલ્વો બસો પ્રીમિયર રૂટો અને આંતરરાજ્ય પ્રવાસ માટે હાઈ એન્ડ વોલ્વો બસો ખાનગી એજન્સીઓ પાસેથી ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે ભાડે લેવામાં આવે છે. એસી સ્લીપર પણ ભાડે લેવામાં આવે છે. અને જો મિત્રો લાંબા અંતરના રૂટો પર મુસાફરોને વૈભવી સુવિધા આપવા માટે લક્ઝરી એસી સ્લીપર કોચ ભાડે લેવામાં આવે છે. અને નાના અંતરના અથવા તો ગ્રામ્ય વિસ્તારના સાંકડા રૂટો તેમજ ઓછી મુસાફરીવાળા રૂટો પર દોડાવવા માટે મિની બસો પણ ભાડે લેવામાં આવે છે. ઇલેક્ટ્રિક બસોની વાત કરીએ હાલની પોઝિશન પ્રમાણે તો કે પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઘટાડવાના ભાગરૂપે મોટા શહેરો વચ્ચે પ્રીમિયમ ઇલેક્ટ્રિક બસો પણ ખાનગી કંપનીઓ સાથે કરાર કરીને ચલાવવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 10 કે એસટી કંડક્ટરો મુસાફરોને ટિકિટ આપવા કયું મશીન વાપરે છે? જવાબ રહેશે ઓપ્શન એ ઈટીએમ મશીન. ગુજરાત એસટી કંડક્ટરો મુસાફરોને ટિકિટ આપવા માટે ઈટીએમ જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન નો ઉપયોગ કરે છે. તાજેતરમાં નિગમ દ્વારા આધુનિક ટેકનોલોજીથી સજ્જ એન્ડ્રોઇડ સ્માર્ટ ઈટીએમ મશીન કંડક્ટરોને આપવામાં આવ્યા છે. ઓટોમેટિક ગણતરી ઈટીએમ મશીન કેવી રીતના કરે છે તો કે આ મશીન હાથમાં સરળતાથી પહેલા તો પકડી શકાય છે તેવું હોય છે, નાનું હોય છે. કંડક્ટરે માત્ર મુસાફરો ક્યાંથી બેઠા અને કયા ઉતરવાના છે તેના સ્ટેજ એટલે કે સ્ટોપ દાખલ કરવાના રહે છે, જેથી મશીન જાતે જ કિલોમીટર અને ભાડાની ઓટોમેટિક ગણતરી કરીને ટિકિટ પ્રિન્ટ કરી આપે છે. ડિજિટલ પેમેન્ટ કે હાલમાં નવા સ્માર્ટ ઈટીએમ મશીનોમાં યુપીઆઈ અને ભારત ક્યુઆર કોડની સુવિધા હોવાથી મુસાફરો રોકડા પૈસા આપવાના બદલે ગૂગલ પે, ફોન પે કે પેટીએમ દ્વારા ડિજિટલ પેમેન્ટ પણ કરી શકે છે. તો મિત્રો આજના 10 પ્રશ્નો અહીંયા પૂર્ણ કરીએ છીએ.
નેક્સ્ટ 10 પ્રશ્નો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. અને હા મિત્રો, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરવાનો ક્યારેય ના ભૂલતા.